દોસ્તો, માણસ જ્યારે વ્યસન કરી કરી અને થાકી જાય અને પછી એને કાંઈ ગંભીરતા જણાય ત્યારે અહીંયા આવી અને એની વ્યથા ઠાલવતા હોય છે. હમણાં જ થોડી જ વાર પહેલા આ વિડીયો બનાવી એની પહેલા 10 મિનિટે બે વ્યક્તિ આવે છે અને એવું કહી રહ્યા છે કે અમે માવા બંધ કર્યા હતા પણ પછી લોહી જાડું થવા માંડ્યું એટલે અમને ડોક્ટરે સોપારી ખાવાનું કીધું. તો પછી મેં કીધું તમે શું કર્યું? એટલે કે પછી મેં પાછા માવા શરૂ કરી દીધા. ડોક્ટરને બાને ચડાવવાના અને માવા ખાવાના. હવે મેં કીધું તમને શું તકલીફ થાય છે? તો કે મને સાંધી પડી છે અને સારી થતી નથી. તો હવે મેં કીધું હવે પાછા ડોક્ટર પાસે જાઓ અને એને કહો કે ભાઈ મને હવે સાંધી પડી છે તો હવે મારે શું ચાલુ કરવું? તમને ડોક્ટરે સોપારી ખાવાની કીધી હતી એવું તમે કહો છો તો તમે તમાકુ સાથે શું કામ ખાધી? તમાકુ વાળા તો તમને એવું કહે છે કે આ ટોબેકોનું સેવન કરશો તો દર્દનાક મોત થશે. દર્દનાક એટલે રીબાવવું, મોત એટલે મરી જવું, અને ટોબેકો એટલે તમાકુ, સેવન કરવું એટલે ખાવું. આને ખાવાથી દર્દનાક મોત એટલે કે રીબાઈ મરશો, આવો તમને શ્રાપ આપે છે. છતાં પણ લોકો જાગતા નથી. તો શું થવાનું છે? એટલે આજનું જ એક પેપરનું કટિંગ મેં વાંચ્યું તો એમાં એવું લખ્યું છે કે વિશ્વની અંદર ભારતના લોકો નિંદ્રા ઓછી કરે છે. નિંદ્રા ઓછીનો એનો એક રેશિયો આવ્યો કે ભાઈ નિંદર વધુમાં વધુ ઓછી કરતું હોય કોઈ તો એવો કોઈ દેશ હોય તો એ ભારતના લોકો. શું કામ? તો કે અડધી રાત સુધી જ્યાં ત્યાં ભટકવું, જ્યાં ત્યાં ખાવું, ન ખાવાનું ખાવું, ન જગ્યાએ જવાની જગ્યાએ જવું, મોબાઈલમાં ન જોવાનું જોવું, મસડ કરવું, અને હરખમાં માવા ખાવાના, વ્યસન કરવાનું, અને ખુશીમાં કે દુઃખમાં, શોકમાં બધે તમારે વ્યસન આગળ રહેશે. તમારે ઘરે કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે પણ પહેલા માવા ઠેલામાં માણસ નાખે છે અને પછી આગળ વાહનમાં બેસે છે. તો આ લખ્યું છે કે આ બોર્ડ ઉપર કે પરિવારના ભોગે વ્યસન કરવું કેટલું યોગ્ય. તો એમાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણા પરિવારના ભોગે આપણે વ્યસન કરીએ છીએ તો જે પરિવાર આપણને મળ્યો છે એ બીજી વાર મળવાનો નથી. આપણને કાંઈ થાય તો આપણી જરૂરિયાત કોઈ પૂરી કરી શકવાનું નથી. જે પરિવારની જરૂરિયાત છે એ કોઈ પૂરી નથી કરી શકવાનું. તો વહેલી તકે માણસો જાગે અને વ્યસનથી મુક્ત થાય એવી મારી દરેક લોકોને, યુવા, વડીલ, વૃદ્ધ, આબાળ જે કોઈ લોકો વ્યસન કરે છે એની મારી પ્રાર્થના છે કે તમે વ્યસનમાંથી બહાર આવો અને અન્ય લોકોને પણ વ્યસનમાંથી બહાર લાવો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.